વાલીડા મારા બતાવી દો તમને આજે ઢોસાની કમ્પ્લીટ રેસીપી જે ક્રિસ્પી પેપર જેને ન બનતા હોય આજે એના આવતી બનવા મળશે હવેથી। જય દ્વારકાધીશ મિત્રો, જય સ્વામિનારાયણ। બધા કહેતા હતા કે મસ્ત તમને ઢોસાની રેસીપી આપો કે ખીરું કઈ રીતે બનાવવું, તો આજે છે ને તમને પ્રોપર રેસીપી આપવાની છે। પણ તમારે છે ને 10 કિલો 12 કિલો 5 કિલો લોઢીની છે ને જરૂર જ નથી। 1 કિલો લોઢીમાં છે ને હોટલ જેવા ઢોસા છે ને ક્રિસ્પી અને કરકરા ઘરે બનાવવાના છે। ચાલો તમને મસ્ત રેસીપી આપો, આજે આખું ખીરું બતાવું કે કેવું ખીરું રાખવાનું છે ને કેટલું માપ લેવાનું છે, કેમ કે ઘણી વાર ઢોસા બનાવતી હોય છે ને તો માપમાં બધાને આમ તેમ થઈ જાય છે, એટલા માટે। હવે છે ને પેલા છે ને હું ભાતની વાત કરી દઉં તો ભાતમાં છે ને જો હું સોના મસૂરી રાઈસ વાપરું છું, કેમ કે ઘણા બધાએ મને એમ પણ કીધું હતું કે તમે રાઈસ કયા વાપરો છો, તો જો સોના મસૂરી રાઈસ છે। હવે છે ને આપણે લેવાના છે 3 કપ સોના મસૂરી રાઈસ। આ 3 કપ લીધો હોય ને તમે એટલે છે ને એની સામે છે ને તમારે 1 કપ છે ને અડદની દાળ લેવાની છે, જો ભરીને। એટલે માપ છે ને એ રીતનું રાખવાનું છે। એટલે 3 ગણા ચોખા લેવાના છે, એટલે 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ લેવાની છે। આને છે ને 3 પાણીએ ધોઈ અને મસ્ત છે ને આખું આ કેમ આટલી તપેલી છે ને તો આટલી ભરીને મૂકી દેવાની છે, સવાર સુધી 5 થી 7 કલાક માટે છે ને પલાળીને મૂકી દેવાના છે। ચાલો આપણે છે ને હમણાં પલાળી દઈએ અને પછી તમને છે ને આખું ખીરું કઈ રીતે બનાવવું ને આપી દઉં તમને। તો જો આપણે છે ને 7 કલાક માટે પલાળીને મૂકી દીધું હતું ને એક વસ્તુ એ છે કે આમાં છે ને મેથી ચણાની દાળ કે છે ને ઓલા પૌવા આવે છે ને ચોખાના, કોઈ વસ્તુ નથી નાખવાની, ખાલી 2 જ વસ્તુ નાખી છે। અને હવે આપણે છે ને એને ક્રશ કરી લઈએ અને છે ને ખાટું દહીં લેવાનું છે 2 ડોયા। એટલે અત્યારે જો હું ક્રશ કરી લઉં અને પછી તમને બતાવું કે ખીરું કેવું રાખવાનું એમ। જો દહીં અને છે ને આપણે જે પલાળેલું હતું ને બંને વસ્તુ નાખી દીધું છે અને કેવું કે થોડું અમથું પાણી નાખ્યું છે। અને પાણી છે ને તમારે તમારી રીતે નાખવાનું છે, કેમ કે છે ને અત્યારે હું તમને કહું તો માપ અલગ અલગ હોય છે એટલે જો મસ્ત ક્રશ થઈ ગયું છે। અને જો ક્રશ છે ને એકદમ આમ લીસું કરવાનું છે, કેમ કે આપણે ઈડલી નથી બનાવવાની, એટલે ઈડલી બનાવતો હોય ને તો થોડું કરકરું રાખવાનું છે। હવે આને છે ને 5 થી 6 કલાક માટે છે ને આથો લાવવા મૂકી દેવાનું છે। અમારે અહીંયા છે ને ક્યારેક ક્યારેક ઠંડુ વાતાવરણ હોય છે એટલે અમે બ્લેન્કેટ ઢાંકી અને મૂકી દઈએ છીએ 5 થી 6 કલાક માટે। 7 કલાક જેવું આપણે મૂકી દીધું હતું। હવે આપણે છે ને જોઈએ કે આથો આવી ગયો છે કે નહીં। આ ઇન્સ્ટન્ટ બની જાય પણ આપણે આથો લાવવા મૂક્યું હતું। ચાલો આથો તો કદાચ ફૂલ આવી ગયો છે। હાલો આથોમાં તો કઈ વાંધો નથી, આથો મસ્ત આવી ગયો છે। પણ આપણે જયારે આથો લાવવા મૂક્યું હતું મિત્રો ત્યારે છે ને આપણે કોઈ જાતની વસ્તુ એડ નથી કરવાની। આમાં મીઠું ને એવું બધા નાખતા હોય છે પણ આપણે એમાં મીઠું ને એવું નથી નાખવાનું, એટલે આપણે અત્યારે મીઠું ને એવું નાખવાનું છે। અને આપણે હમણાં હવે છે ને ઢોસા બનાવવાનું ચાલુ કરીએ। એ પેલા કહી દઉં કે આ લોઢી છે ને ઈ ઘણા બધા મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે તમે લોઢી ક્યાંથી લીધી છે, તો મેં સુરત યોગી ચોક યોગીમાંથી લીધી છે, જ્યાં છે ને તમને બધી લોઢી મળી જાય છે। પણ આ મને વધારે ગમે છે ને ઘણા લોકોને મેં સજેસ્ટ કરી છે અને ઘણા બધા મને રિવ્યુ બી આપેલા છે કે આ લોઢી સારી આવે છે। આ કોઈ માર્કેટિંગ નથી, બટ ઘણા બધા કહેતા હોય છે કે લોઢી ક્યાંથી લીધી, અને 1 કિલો અંદરની છે, આમાં કોઈ 12 કિલો 15 કિલો 17 કિલો કે 10 કિલો લોઢીની જરૂર નથી પડતી, તો પણ હોટલ જેવા ક્રિસ્પી ઢોસા મારા ઘરે બને છે। અને અમે બહાર રહેતા હોય એટલે કેવું કે અહીંયા છે ને લોઢી લાવવી મુશ્કેલ થઈ જાય છે, લોઢી લાવીએ ને તો આ ગેસ હોય છે ને આવા ગેસ, એટલે છે ને એમાં લોઢી મૂકવાની બી થોડી તકલીફ થાય છે, એટલા માટે। હવે જો આ ખીરું પણ રેડી થઈ ગયું છે ને હું તમને સાથે બતાવી દઉં કે ઢોસા સાથે શું બન્યું છે મારા ઘરે। હવે જો આ પનીર લઈ લીધું છે, ઘરે પનીર બનાવી નાખ્યું હતું, સાથે બનાવીને મતલબ પાલક લઈ આવ્યા હતા। અને જો હવે છે ને તમને કહું કે આ છે ને અમારા ઘરે મસ્ત સાંભાર બન્યો છે। આ સાંભાર થઈ ગયો છે, આ ચટણી છે, ટોપરાની ચટણી બનાવી છે, અને આ છે ને ચિરાગે બનાવી છે, એને બહુ જ ગમે છે ટોપરાની ચટણી બનાવી, અને સાથે બની ગઈ છે આમ જોવો, સ્મેલ આવે છે ચિરાગ? મસ્ત આવે છે સ્મેલ, એક નંબર।
અને હા મિત્રો છે ને આ બધામાં ઘણા બધાએ કીધું હતું કે તમે મસાલો કયો વાપરો છો, તો આપણે નોર્મલી ગજેન્દ્ર રાજનો, મૈસૂરનો કે બધો વાપરતા હોય છે. પણ મિત્રો તમે છે ને એકવાર રાધિકાનો ગરમ મસાલો યુઝ કરજો, જે બહુ જ મસ્ત આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી આવે છે. તમે બધા મને છે ને મસાલો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને છે ને નંબર આપી દઈશ. ને આ હોમમેડ છે, આનાથી કોઈ જાતનું, ઘણી બધી જગ્યાએ આપણે છે ને મસાલા લેતા હોય ને તો એમાં છે ને ઓલી કેવી કહેવાય લાકડાની ભૂકી ને એવું બધું ઘણું બધું એવું એડ થતું હોય. પણ આ રાધિકા મસાલો છે ને ઘરે જ બનાવે છે, એટલે તમારે કોઈ જાતનું ટેન્શન નથી. અને ટેસ્ટ તો એટલો મસ્ત આવે છે ને કે બે ઘરે છે ને આમ સ્મેલ આવે કે નહીં આને કંઈક એડ કર્યું છે એમ. એટલે આટલો મસ્ત ટેસ્ટ આવે છે. અને જો મારું મસ્ત આથો રેડી થઈ ગયો છે અને છે ને મેં લોઢી પણ તપ્પા મૂકી દીધી છે. એટલે હમણાં આપણે છે ને મૈસૂર મસાલા અને પ્લસ પાલક પનીર ઢોસા બનાવવાના છે. જો આપણે છે ને તવો થોડોક વધારે ગરમ હોય ને એટલે પાણી નાખવાનું છે. ઘણા બધા છે ને તેલ અને પાણી બી મિક્સ કરતા હોય છે, અને આમાં છે ને કોઈ જાતનું તેલ પાણી મિક્સ નથી કરવાનું. અને બેટર છે ને મેં આટલું જાડું રાખ્યું છે. ચિંતી હારા થાય એમ. હા હોટલ ની પાછા પાડી દઈએ આ ઢોસા, અને ફૂલ બટર માં કરીએ છીએ. હમણાં તમને બતાવીએ કે કેટલા ક્રિસ્પી બને છે, કેમ કે ઘણા બધાથી ઢોસા બનતા નથી હોતા અને ઘણા બધા રેસીપી બી કહેતા હોય છે કે મને આખી રેસીપી આપો ને દીદી, કે તમે કઈ રીતે બનાવો છો. તો પેપર આ રીતે બનાવો એટલે તમારે છે ને મૈસૂર કેવું કઈ ના હોય ને તો પણ ચાલે. શું કેવું ચિરાગ? એક નંબર, કઈ ન ઘટે, પેપર કડક જ થાય. હા, જો આ મસ્ત ઢોસો મારો બને છે અહીંયા, ત્યાં સુધીમાં છે ને હું પ્લેટ તૈયાર કરી લઉં. જો આ મસ્ત મૈસૂર લઈ લીધો છે, ફૂલ લસણમાં આજે બનાવ્યો છે, અને આ છે ને મેં બનાવ્યો છે સાંભાર. કઈ ઘટે ચિરાગ? કાંઈ ન ઘટે ભાઈ, સોનાની થાળીમાં ઈ. અને ત્યાં સુધીમાં મારો છે ને મસ્ત હમણાં ઢોસો બની જાય. કેમ કે અહીંયા છે ને ગેસ આવે ને એ ઇલેક્ટ્રિક આવે એમ, તમે થોડી વાર ધીમો કરો ને એટલે હાવ પછી તાપ ધીમો થઈ જાય છે. જો આવી રીતના ગેસ આવતા હોય છે અહીંયા, એટલે થોડી વાર રહેવા દો ને એટલે મારો મસ્ત ઢોસો રેડી થઈ જાય. અને મૈસૂર મસાલા ભાવે ને એટલા પાલક પનીર ઢોસા નો ભાવે. ક્યારેક એવું છે કે આપણે પાલક પનીર બનાવીએ, મેં બંને વસ્તુ લઈ લીધા છે એટલા માટે. એટલે સીધો સુરત નો સાઉથ નો ટેસ્ટ જર્મની ની મૂવીમાં એમ. હા આપણે છે ને થોડું એવું પનીર અને સાથે છે ને પાલક એડ કરી દીધું છે. અને હમણાં જો મસ્ત ઢોસો છે ને મારો રેડી થઈ જાય. જો મારો મસ્ત છે ને ઢોસો બનીને રેડી થઈ ગયો છે મિત્રો. હવે આનાથી વધારે આમ જો હોટલ વાળા ન્યાય ન હોય ઢોસા, જોઈ લ્યો તમે. હું કેવું ચિરાગ તમારું? કાંઈ ન ઘટે, મેં બતાવી દે આમ ક્રિસ્પી કેવા થશે, લોકોને ખબર પડે જેને બિચારા બનાવવાના હોય લોકોને. અરે એક નંબર ઢોસા જો મિત્રો એકદમ આમ ક્રિસ્પી પેપર જ થયું છે, કડક નો અવાજ આવે છે. જો ખાઈ છે નો અવાજ આવે છે કડક. હવે ચિરાગ પાછો ટેસ્ટ કરીને બતાવું કે કેવું બન્યું છે, એટલે તમને સાચો રિવ્યુ આપે. કદાચ મેં બનાવ્યું એટલે હું સારું જ કહેતી હોઉં એટલા માટે. હાલો આપણે કરી લઈએ ટેસ્ટ. ફાઇનલી મિત્રો ટેસ્ટ કરવાનો મોકો મળી ગયો છે આપણને. આપણે બધું કમ્પ્લીટ ટેસ્ટ રિવ્યુ જ આપશું તમને. થોડી મૈસૂરી લેવું, બેબી પેપર એ મળે હો ચિરાગ, તમારે ખાવા છે? મહેમાન ક્રિસ્પી મજા આવે ને એમાં બેબી પેપર નો આવે. કા સાઉથ ઇન્ડિયન એક નંબર, કાંઈ ન ઘટે, મોજે મોજ, રોજે રોજ.